પવિત્રા એકાદશી, શ્રાવણ સુદ એકાદશી, પુષ્ટિ માર્ગીય મહાત્મ્ય અને ભાવના. શ્રાવણ માસના શુક્લ પક્ષમાં આવતી એકાદશીનું પુષ્ટિ માર્ગમાં વિશેષ મહત્ત્વ છે, કારણ કે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવો માટે પુષ્ટિ માર્ગનો જન્મદિવસ છે. પુષ્ટિ માર્ગના પ્રવક્તા શ્રી મહાપ્રભુજીનું ભૂતલ ઉપર પ્રાગટ્ય થવાનું એક કારણ દૈવી જીવોનો ઉદ્ધાર કરી તેમને શ્રી કૃષ્ણ કે જે રસોવૈ સહ છે તેમના સ્વરૂપાનંદનું દાન કરાવવાનું હતું, અને આથી જ આપશ્રીએ દૈવી જીવોના ઉદ્ધાર કરવા માટે ભારતની 3 વખત પરિક્રમા કરી. શ્રી મહાપ્રભુજીને દૈવી જીવોનો ઉદ્ધાર કરતાં સતત એ ચિંતા રહેતી કે જીવને બ્રહ્મની પ્રાપ્તિ કેવી રીતે થાય. પુષ્ટિ જીવો અવિદ્યા અને સંસર્ગ દોષથી પ્રભુથી બહિર્મુખ બનેલા છે. જીવ જે બ્રહ્મનો અંશ છે તે બ્રહ્મથી છૂટા પડી પછી કાળક્રમે તેને કાળદોષ, સ્પર્શદોષ, સંગદોષ વગેરેને લઈને પોતાના સ્વરૂપની વિસ્મૃતિ થઈ છે. જીવ દોષોથી ભરેલો છે અને બ્રહ્મ નિર્દોષ છે. આમ સદોષી જીવને નિર્દોષ બ્રહ્મની પ્રાપ્તિ કેવી રીતે થાય? આ ચિંતામાં ને ચિંતામાં શ્રી મહાપ્રભુજી પરિક્રમા કરતાં કરતાં શ્રીમદ ગોકુલમાં આવે છે. ગોકુલમાં આ ચિંતામાં ને ચિંતામાં આપ શ્રી ગોવિંદ ઘાટ ઉપર પોઢ્યા હતા ત્યારે મધ્યરાત્રિએ શ્રી ગોકુલ ચંદ્રમાજી ત્યાં પ્રગટ થયા અને શ્રી વલ્લભને આજ્ઞા કરી કે આપ દૈવી જીવોના ઉદ્ધારની ચિંતા ન કરશો. આપ જે કોઈ જીવનો મારી સાથે સંબંધ કરાવશો તે જીવ ગમે તેવો હશે તો પણ હું તેનો સ્વીકાર કરીશ. પ્રભુના આ વચનો સાંભળી શ્રી મહાપ્રભુજીએ પોતે 365 તારનું બનાવેલું પવિત્રું પ્રભુને અર્પણ કર્યું અને મિશ્રી ભોગ ધર્યો. આ દિવસ હતો શ્રાવણ માસના શુક્લ પક્ષની એકાદશીનો, તેથી તેને પુષ્ટિ માર્ગમાં પવિત્રા એકાદશી કહેવામાં આવે છે. શ્રી મહાપ્રભુજીએ પ્રભુના વચનો સાંભળી પોતાની બાજુમાં સૂતેલા શ્રી દામોદરદાસ હરસાનીજીને જગાડીને પૂછ્યું, દમલા તૈને કછું સુન્યો? શ્રી દામોદરદાસ હરસાનીજીએ જવાબ આપ્યો, કૃપાનાથ, આપકી કૃપા શું સુન્યો સહી, પર સમજ્યો કશું નહીં. આના પ્રત્યુત્તરમાં શ્રી મહાપ્રભુજીએ સિદ્ધાંત રહસ્ય ગ્રંથની રચના કરી અને પુષ્ટિ માર્ગના પ્રથમ ભગવદીય શ્રી દામોદરદાસ હરસાનીજીને બ્રહ્મ સંબંધ કરાવી 84 અક્ષરનો ગદ્યાક્ષર મંત્ર પ્રગટ કર્યો, જેને સમજવાથી પવિત્રા 11નું પુષ્ટિ માર્ગીય મહાત્મ્ય સમજાય છે. પવિત્રા એકાદશી, શ્રાવણ સુદ એકાદશી, પુષ્ટિ માર્ગીય મહાત્મ્ય અને ભાવના. શ્રાવણ માસના શુક્લ પક્ષમાં આવતી એકાદશીનું પુષ્ટિ માર્ગમાં વિશેષ મહત્ત્વ છે, કારણ કે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવો માટે પુષ્ટિ માર્ગનો જન્મદિવસ છે. પુષ્ટિ માર્ગના પ્રવક્તા શ્રી મહાપ્રભુજીનું ભૂતલ ઉપર પ્રાગટ્ય થવાનું એક કારણ દૈવી જીવોનો ઉદ્ધાર કરી તેમને શ્રી કૃષ્ણ કે જે રસોવૈ સહ છે તેમના સ્વરૂપાનંદનું દાન કરાવવાનું હતું, અને આથી જ આપશ્રીએ
દૈવી જીવોના ઉદ્ધાર કરવા માટે